તમારો પ્રેમ અને ભાવ અને લાગણી જોતા હું ભાવુક થઈ ગયો છું. તમારો પ્રેમ જોઈને મને મારા દાદા યાદ આવી ગયા. મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે. હું અને મારા દાદા વાડીએ હાલ્યા જતા હતા અને મેં એને અચાનક પૂછ્યું કે દાદા, આ શેનું ઝાડ કહેવાય? તો એણે મને લાકડી મારી અને મને કીધું કે સડસડાટ આ ઝાડવે સડી જા. હું ઝાડવે સડી ગયો મિત્રો, અને ઠેઠ ટંગરની ડાળે વયો ગયો. પછી મારા દાદાએ ઝાડવું પકડીને હલાવ્યું અને મને હેઠો પાડ્યો. મને લાગ્યું, ઘણું લાગ્યું, પણ હું કાંઈ બોલ્યો નહીં. પછી મેં મારા દાદાને પૂછ્યું કે દાદા, હવે તો કયો આ શેનું ઝાડ કહેવાય? ત્યારે એણે કીધું, મિત્રો, આ સૈયાનું ઝાડ કહેવાય. હું તો વાડીએ કપાસના સાહ પાતો હતો અને ગાંડા કાકાનો ડાયો મને બોલાવા આવ્યો કે કાકા, હાલો, તમારું ફોર્મ પાસ થઈ ગયું છે, તમારે સરપંચની ચૂંટણી લડવાની છે. મેં એને કીધું, અરે ભાઈ, હું ખેડ ખાતાનો માણા, મને એ બધું ન ફાવે, મને રહેવા દે. તો મને એવું કીધું ડાયાભાઈએ કે આપણા ગામના મહાનુભાવોની મીટિંગ છે અને સાંજે તમારે આવવાનું છે, એટલે હું આવ્યો. મિત્રો, તમારી ભાવના જોતા, એ ભાઈ, ઈ ભાવના મારી ઘરવાળી છે. અરે ભાઈ, હું ઈ તમારી ભાવનાની વાત નથી કરતો, હું લાગણી, પ્રેમ, ભાવનાની વાત કરું છું. તો ઠીક છે. હા, એમ તમારી ભાવના જોતા મને એવું લાગે છે કે હું ખૂબ પ્રગતિ કરીશ અને ગામની ખૂબ પ્રગતિ કરીશ અને ગોકુળિયું ગામ બનાવીશ. મિત્રો, આજે મને આપણા ભૂતપૂર્વ સરપંચ ભોથા કાકાની યાદ આવે છે કે વર્ષો પહેલા એમણે લગાતાર 15 વર્ષ સુધી આપણા ગામમાં સરપંચપણું કર્યું. આજની જનરેશનને તો ખબર નહીં હોય કે ભોથા બાપા કોણ હતા. મિત્રો, ભોથા બાપા એક કર્તવ્યનિષ્ઠ અને લાગણીશીલ અને પ્રેરણા મૂર્તિ હતા. તેઓએ ક્યારેય આડી અવળી આસળ કુસળ વસ્તુ કોઈ ખાધેલી જ નહીં. એણે આખી જિંદગી બાજરાનો રોટલો અને ઘરની વાડીના કારેલિયા હરગવાનું શાક અથવા કઢી જ ખાધેલી. એમ તો ક્યારેક ક્યારેક ઘરની વાડીના સેવ ટમેટાનું શાક પણ ખાધેલું. એમના ઘરના કડવી કાકી એક દિવસ કીધું કે તમે નકરો કઢીને રોટલો ખાવ છો તો ક્યારેક બીજું પણ ટેસ્ટ કરો. ભગાની ઓ આવ્યા હતા ભાવનગરથી ને પોસા ભૂંગળા લાવ્યા છે, તો તમને આપું. એ ભોથા બાપાએ ભૂંગળા ખાધા અને મીઠા લાગ્યા. પછી ભોથા બાપાએ આપણી શેલમાં 750 ફૂટ ડાર પડાવ્યો. આપણી શેલમાં ક્યાં ડાર છે? હા, ઈ જ 750 ફૂટ ડાર પડાવ્યો અને 3000 ફૂટ પીવીસીની હાઈ પ્રોફાઇલની પાઇપલાઇન નાખી. એટલે પણ ક્યાં છે પાઇપલાઇન? આપણી પંચાયતના ચોપડે બોલે છે. પછી એક દિવસ કડવી માએ કાળા તલની તલ સાંકળી બનાવી. હવે એ કાળા તલની તલ સાંકળી છે એ થાળીમાં ઢાળો એટલે અસલ ડામર રોડ જેવી લાગે. તો ભોથા બાપાએ તલ સાંકળી ખાધી અને એને મીઠી લાગી. પછી ભોથા બાપાએ
તાણાથી પાલીતાણાનો રોડ પેલા બનાવ્યો. તાણાથી પાલતાણાના રોડમાં તો ફૂટના ખાડા છે. હા ઈ રોડ પંચાયતમાં બોલે છે કાગળ ઉપર. તો આવા આપણા પ્રેરણા મૂર્તિ ભોથા બાપા આટલા બધા નિષ્ઠાવાન હતા છતાં ગામ આજે એને ગાળ્યું દે છે. ભોથા બાપાને હડકવા ન હાલ્યો હોત અને એ મરી ન ગયા હોત તો આજે પણ સરપંચ ઈ જ હોત, આપણો વારો ન આવ્યો હોત. એટલે મારું તો આ કામ જ નથી, છતાં હું મારો વિકાસ કરીશ. સોરી હું ગામનો વિકાસ કરીશ. હાલો. હાલો, હું ભાવનગર થી ભોથા બાપાનો ભોગો બોલું છું. હા તમે જે સભામાં મારા બાપાના વખાણ કરો છો ઈ હું ટીવી માં લાઈવ જોઉં છું.